આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારના મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂક થઈ છે, પણ ગુજરાતની જનતા 2027માં આખી સરકાર બદલવાની રાહ જોઈને બેઠી છે. નવનિયુક્ત સૌને મારા અભિનંદન. પરંતુ જે પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓ આજે સાંસદો અને ધારાસભ્યોને પણ નથી ગાંઠતા, નકલીની ભરમાર જોવા મળી રહી છે, પોલીસનો ત્રાસ જોવા મળ્યો છે, ત્યારે સરકારમાં નવા મંત્રીઓ આવવાથી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે તેવું હું માનતો નથી. હકીકતમાં ગુજરાતની જનતા ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ, પણ હાલ લોકો 2027ની રાહ જોઈને બેઠા છે. મંત્રીમંડળમાં કોઈ પણ બેસે, પરંતુ હેન્ડલિંગ દિલ્હીથી થાય છે. ગુજરાતમાં અધિકારી રાહ ચાલી રહ્યું છે. અમારા સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ અનેકવાર ફરિયાદ કરી કે અધિકારીઓ ગાંઠતા નથી. મનરેગાના કરોડો રૂપિયા બચુભાઈ ખાબડ અને કેટલી એજન્સીઓએ બારોબાર પોતાને એકાઉન્ટમાં જમા કરાવ્યા એ મુદ્દે અમે પુરાવા રજૂ કર્યા હતા. તેના કારણે બચુભાઈ ખાબડને મંત્રી પદ નથી મળ્યું. આ વિસ્તારમાંથી જેટલા પણ મંત્રીઓના નામ સામે આવ્યા છે, અમે આશા રાખીએ છીએ કે તે લોકો જનતાના કામ કરે, પરંતુ એ લોકોએ જોઈને નથી લાગતું કે તે લોકો જનતાના ભરોસા પર ખરા ઉતરે. તમામ વસ્તુઓ ગુજરાતની જનતાએ જોઈ છે, માટે આવનાર 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે. તેઓએ એમ પણ કહ્યું કે અમને જાણવા મળ્યું હતું કે દર્શનાબેન દેશમુખને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે, પરંતુ મનસુખભાઈને થયું કે જો દર્શનાબેનને મંત્રીપદ મળશે તો આ વિસ્તારમાં મનસુખભાઈને કોઈ પૂછવા પણ આવશે નહીં. અને બીજું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં સામેલ થશે તો આવનારી લોકસભા ચૂંટણીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવ્યૂહની વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાનું સમર્થન કરે છે અને દર્શનાબેન અને ચૈતરભાઈના ધંધાઓ પાર્ટનરશિપમાં ચાલે છે. એવી પાયાવ્યૂહની વાતો કરી, માટે સરકારમાં તેની નોંધ લેવાઈ. એમનું જૂથવાદ અત્યારે ચરમસીમા પર આવ્યું છે, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. મોદીને જેઠાલાલ કહી રહ્યા છે. આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે, અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી. કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા, એક પણ કામ મારું થયું નથી. એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે, એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી. આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે, બસ એ લોકોના નામો તમે જોયા હશે. બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે એવા છે, અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે. કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી હતા, એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા છે? કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા, અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા. ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે, એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ અધિકારીઓ, અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી, ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાંઠતા નથી. અધિકારી રાજ હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય, નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી. એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું. મનરેગા કૌભાંડવાળા બચુભાઈ ખાબડને પણ કરવામાં આવ્યા છે, એ તમારા થ્રુ જે કૌભાંડ બહાર આવ્યું તેને કારણે હોઈ શકે? નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા, બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા. અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં એ પુરાવા સહિત રજૂ કર્યા, જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું. પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે, અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે. પણ જે પ્રકારે નામો અમે જોયા છે, અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે. હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ ઉપર લઈ જવામાં આવ્યા છે. હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા, ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય, વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય, પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે, જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે, ત્યારે આવનારા દિવસોમાં 2027માં એનું પણ જવાબ ગુજરાતની જનતા આપશે. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે, તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે? જે પ્રકારે
ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયેલું છે. પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે, શું કરવામાં આવે છે, એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે, અમને સમજાતું નથી. ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે, વલણ છે, એ શંકાસ્પદ છે. ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે, આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે. નવા મંત્રીમંડળમાંથી એક લીટીમાં શું કહેશો? નવા મંત્રીમંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રીમંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી. ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી નાખીએ. ત્યારે 2027માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે. ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ મંત્રીમંડળ, ભાજપની સરકાર, એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે, તો જ બદલવામાં આવ્યા છે. એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું. લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય. આજે વિકાસના નામે રથો ફરે છે પણ વિકાસ તો ક્યાં છે નથી. છેલ્લો સવાલ ચેતરભાઈ કે ચર્ચાઓ ખાસ જે હતી મંત્રીમંડળ પહેલા, નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું, તો એ બાબતે તમે શું કહો છો? કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે, ભાજપના નેતા છે, પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે. મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે. પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે. જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો.